અસ્તુદ્દીન ઓવૈસી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે। આવતીકાલે સાંજે અમદાવાદ આવશે અસ્તુદ્દીન ઓવૈસી। 4 એપ્રિલે ખાનપુરમાં તેઓ જાહેર સભા સંબોધશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોના નામ પર એઆઈએમઆઈએમ ચર્ચા કરશે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થયાની સાથે જ એઆઈએમઆઈએમ પાર્ટી એક્શનમાં આવી છે, જેમાં એઆઈએમઆઈએમ પ્રમુખ અસ્તુદ્દીન ઓવૈસી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે। આવતીકાલે સાંજે ઓવૈસી અમદાવાદ પહોંચશે અને 4 એપ્રિલે અમદાવાદના ખાનપુરમાં તેઓ જાહેર સભાને સંબોધન કરશે। આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા સચિન પાટીલ। સચિન, 2021માં એઆઈએમઆઈએમએ ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ તેમાં પહેલી વખત સારું પ્રદર્શન કર્યું અને હવે જ્યારે ફરી એકવાર એઆઈએમઆઈએમ આ ચૂંટણીમાં ઝંપલાવવા જઈ રહી છે, સ્વાભાવિક છે કે વધારે આશાઓ સાથે ઝંપલાવશે અને હવે તેને લઈને જ ઓવૈસી ખુદ ગુજરાતની મુલાકાતે છે અને સભા સંબોધશે। જણાવવા માંગીશ શું કાર્યક્રમ રહેશે? ચરના સૌથી મહત્વની બાબત એ છે કે ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ ચાલતો નથી, પરંતુ એ ત્રીજા પક્ષની જે કથન છે કે જે પરંપરા છે, પરંપરા તૂટતી આપણે જોઈ પણ છે। અને એઆઈએમઆઈએમ પાર્ટી જે છે એમણે પાછલી ચૂંટણીમાં પોતાની સીટો પણ મેળવી હતી અને એ સીટો મેળવીને એમનો વિરોધ કે એમનું જે કોર્પોરેશનમાં એમના જે ઉમેદવારો છે એમના તરફથી પ્રદર્શન પણ આપણે જોયું છે। મહત્વની બાબત અહીંયા એ છે કે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ને એમાં એઆઈએમઆઈએમની પાર્ટીનું પાછલી ચૂંટણીમાં પણ એટલું કોઈ જોર નહોતું કે એટલું મોટું સંગઠન પણ નહોતું, પરંતુ એ પછી પણ એમને આ પ્રકારનું પ્રદર્શન કર્યું અને હવે જ્યારે આ બીજી ચૂંટણી આવી રહી છે ને એમાં પણ તેઓ જે છે એ ઉમેદવારોને લઈને ચર્ચા કરવાના છે અને સાથે જ સાથે ઉમેદવારોના નામ ઉપર મહોર લાગવાની છે। અને બીજી બાબત મહત્વની એ છે કે 4 તારીખે એમની ખાનપુરમાં એક સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। અસદુદ્દીન ઓવૈસીની જે પાર્ટી છે એ પાર્ટી આ વખતે લગભગ મોટાભાગની સીટો ઉપર ચૂંટણી લડે એ પ્રકારની શક્યતાઓ સામે દેખાઈ પણ રહી છે। જો કે પાર્ટી કયા પ્રકારે ઉમેદવારોના નામની ઘોષણા કરે છે અને જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એમાં લગભગ 10,000 જેટલી બેઠકો છે। હવે 10,000 જેટલી બેઠકોમાં એઆઈએમઆઈએમ પાર્ટી જે છે એ પોતાના ઉમેદવારોને ઊભા રાખશે, એમનું ચયન પ્રક્રિયા કેવી રીતે થશે, એમનું નામ એનાઉન્સમેન્ટ કરવું, આ તમામ બાબતો જે છે એ જે બેઠકમાં નક્કી કરવામાં આવશે ને બેઠકમાં નક્કી થયા બાદ એની જાહેરાત કરવામાં આવશે। જે પ્રકારે ગુજરાતની વાત કરીએ, ગુજરાતની જે પ્રકારની તાસીર છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ સિવાય આમ આદમી પાર્ટી પણ એટલી જ અસરકારક ગુજરાતમાં છેલ્લી ચૂંટણીઓમાં આપણે જોઈ છે અને એઆઈએમઆઈએમને પણ જોઈ છે। ત્યારે આ બે અન્ય ફેક્ટર્સ છે એમાં આમ આદમી પાર્ટી, એઆઈએમઆઈએમ જે પાર્ટીઓ છે ત્યારે એમનું જે જોર છે કે એમનું જે અસર છે, જે વોટિંગ પેટર્ન છે એના ઉપર કેટલી અસર કરે છે, લોકોના માનસ ઉપર કેટલી અસર કરે છે એ જોવાનું ખૂબ મહત્વનું રહેશે। ત્યારે સ્વાભાવિક આ જે ચૂંટણી છે એ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી અને એઆઈએમઆઈએમ જે છે એ જે ચૂંટણી ઉપર અને ચૂંટણીના પરિણામો ઉપર એક નવા પ્રકારના સમીકરણો સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે એ બાબતને નકારી શકાય નહીં। ત્યારે અસદુદ્દીન ઓવૈસીની આ જે મુલાકાત છે, મુલાકાત અને સાથે જ સાથે એમના ભાષણના મુદ્દાઓ છે એ પણ ખૂબ એટલા જ મહત્વના આપણે માની શકાય, કારણ કે એમના જે મુદ્દાઓ છે, મુદ્દાઓના આધારે ચૂંટણીની જે દિશા છે એ દિશા પણ નક્કી થશે। જી બિલકુલ, આભાર સચિન। તો એઆઈએમઆઈએમ આ વખતે પણ ચૂંટણીમાં પોતાના પક્ષ સાથે પોતાના ઉમેદવારો જ્યારે ઉતારવા જઈ રહી છે તે માટે હવે ખુદ અસ્તુદ્દીન ઓવૈસી જે છે તે ગુજરાતની મુલાકાતે છે। અમદાવાદ ખાતે આવી તેઓ એઆઈએમઆઈએમના ઉમેદવારોને લઈને ચર્ચા કરશે અને સભા સંબોધશે।